તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે. અમારા દાંત કઢાવે છે. રુદા તું કર ચાલુ હાલ. ખાવા દો નીરા. કેમ છો બધા? મજામાં છે તમે? નવા વેગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે અમે બધા જમવા બેઠા છીએ. તો તમને એમ હશે કે આજે રુદ્ર કેમ ઘરે, પણ આજે હે રવિવાર એટલે રુદ્ર અમારો ઘરે છે અને હેતલઈ માંડીએ જમવા અને વાગી ગયો હે 1:10 ઓછી તો વાગ્યો હે 1:10 ઓછી છે અને હું આવી ગયો છું રોજની જેમ ઘરે જમવા માટે. તો જમવામાં બનાવ્યું છે બટેકાનું શાક, કેરીનું રસ અને રોટલી. બોલ હવે હું કહેતી હતી? મેં બનાવ્યું બધું. અને અમાર તન્વીબેન જ બનાવે કેમ કે રજા હોય ને તે દી એને રસોઈ કરવાની. મેં પૂછ્યું મેં બનાવ્યું. સુધારી કોઈ દીધું. અને અમારા આ બે ભાઈ બંને બસ ઝઘડો જ કરવાનો હોય ઘરે હોય ને એટલે. શું કહ્યું? અને અમારા રુદ્રભાઈને ઝઘડો કરવો બહુ ગમે. બસ અને બાજ ને બાજ. ચાલુ કરવું અને આજે ને રજા છે તો હાલો નિરાંતે જમી લઈ. જમીન પછી તમને. તો હેલો ફ્રેન્ડ, અત્યારે થઈ ગયો છે નેક્સ્ટ ડે અને નેક્સ્ટ ડેનો થઈ ગયો છે નેક્સ્ટ ડેમાં પડી ગઈ છે રાત અને રાતના 8:30 8:30 જેવું થઈ ગયું. જસ્ટ હજી હું કામેથી ઘરે જ આવ્યો છું અને જમવા બેસવાની તૈયારી કરતા હતા. એટલે એમ જ ને અમારે તન્વીબેનનો જાતિનો દાખલો કઢાવવાનો હતો તો એ ગયા હતા જાતિનો દાખલો કઢાવવા. અને જો આવો કંઈક ડિસ્કો લેમ્પ લઈ આવી છે માતાજી માટે. તો એ મંદિરમાં આપણે કાગળિયો ચોંટાડ્યો હતો તેમાં આવો લેમ્પ મારી દીધો. આવો લેમ્પ અંદર રાખી દીધો મંદિરમાં તો કંઈક આમ અલગ લુક આવે છે. જો છે ને અહીંયા છે અમારા કૃષ્ણ ભગવાન. તો ગાઈસ આજમાં પપ્પા લઈ આવ્યા છે રસ ને આજ છે ભીમ 11 એટલે બધાય કેરી ખાતા છે અને અમે રાઈતે ખાઈ એટલે બપોરે કંઈ ખાધી નથી એટલે રાઈતે રસ ને પૂરી બનાવીને દીદી કરે એટલે હું કે વડે તો ગાઈસ અત્યારે આવી ગયા છે અમે ઘરે અને વાગી ગયા છે 8:05 વાગી ગયો ને હું આવી ગયો કામ ઉપરથી ઘરે. અને આજે છે ભીમ 11 તો તમને સૌને ભીમ 11ની હાર્દિક શુભકામના. અને અહીંયા બેસી ગયા છીએ બાજુમાં જો અને ભીમ 11 માટે કેરીના રસ અને પૂરીનું આયોજન કર્યું છે. તો અમારે તન્વીબેન પૂરી વણે છે અને આ એ લોટ બાંધીને કમ્પ્લીટ કરી દીધું. હવે અમારે તન્વીબેન શીખે છે બધી આવી વસ્તુ બનાવતા. બહુ ખોટું બોલે. તો ફાઇનલી ગાઈસ જમવા બેસી ગયા છીએ અને જમવામાં તમને લોકોને ખબર છે એમ રસ, પૂરી, બટેકાનું શાક, કુરકુરિયા અને આ લોકો જો બધા જમવા માટે બેસી ગયા છે. અમારા રુદ્રભાઈને તો બહુ જાજી ભૂખ લાગી છે તો એ જમવા માંડ્યા છે. અને અમારા રુદ્રને રસ હોય ને એટલે મજા આવી જાય નહીં રુદા? આમ ઊંચું તો જો. હા બોલ. ઊંચું નહીં જોવાનું, પેલા ખાવા દો. ઊંચું નહીં જોવાનું, પેલા ખાવા દો. રસ હોય એટલે મારું ઉદાન કાંઈ જોઈ નહીં. ફેવરિટ એનો રસ. તો ચાલો હવે અમે નિરાંતે જમી લઈએ અને જમીન પહોંચી તો મને મોડી. જો આને અમારે ખાતા ખાતા બાજવાનું. જોઈ લ્યો હે ને ગાઈઝ, અમારે આ બધાને બાજવા સિવાય કંઈ કામ. આમાં તન્વીબેન એ બાત છે સામે આવે ઝઘડો કરશે. બંને ભાઈ બંને ઝઘડો કરવા ડેઈલી જોઈએ. અને હાલો હવે અમે સિરિયલ જોઈ નાખી અને સિરિયલ જોતા જમી લઈએ પછી તમને મળીએ. આપણે કેમ ઉતાર્યો? તન્વી તું આવી હતી હા. તો ગાઈસ અત્યારે અમે નીકળી ગયા છીએ ગીડો જવા હાટું અને અહીંયા રોડ રસ્તા
છે. અને આ છે આપણા આરાધ્ય ભાઈ. એને તો બ્લોકમાં બહુ આવું હોય. અને અહીંયા છીએ આપણે. અહીંયા છે મમ્મી. પેલું માઇક લઈ હોય ને માઇક ભૂલાઈ નો હાલ. તોય અવાજ કરી દેતા. A few moments later. અત્યારે ભાઈ ગયા છે જમવા. અહીંયા છે આરાધ્ય અને અહીંયા છે રુદ્ર. કીધું એના જેવા લાગતા નથી. તો ગાઈઝ અત્યારે મળી ગયા છે અમારા સબસ્ક્રાઇબર આ સેલિબ્રિટી કેવું. અને અમે હવે બધા જઈ નાવા. હાલો નાવા નાવા. An hour later. મારો રુદ્ર વાડીને એન્જોય કરે જો. રુદા કાંઈક બોલ. એ પાણી નો ઉડાડે રુદ્ર. જો આવી વાડી કોઈએ જોઈ નથી એટલે આમ જો આ બધા નાવા ગયા હતા હોઈજમાં. બધા એમ જો થોડો કુદાઈ રહ્યો. A few moments later. તમારે સીન જ નથી આવતો. આમ બેહો તો હરખું આવે સરસ. ગાઈઝ આ છે મારા મમ્મીના ફઈ. બપોરે